ઉદ્યોગ સાહસિક મિત્રો ઉદ્યોગમાં સફળ થવા માટેના જુદા જુદા મુદ્દાઓની આપણે ચર્ચા કરી. એમાં એક અગત્યનો સફળ થવા માટેનો અગત્યનો મુદ્દો એ ઇનોવેશન અને ક્રિએશન છે. ક્રિએટિવિટી તમારામાં કેટલી છે, તમે નવું નવું કેવી રીતે કેટલું વિચારી શકો છો, એ એક અગત્યનો મુદ્દો છે. આજે આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે ભાવનગરના પાસ એકેડેમી ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર શ્રી રાજુભાઈ અંધારિયા આપણી સાથે છે. તેઓ એક સારા વક્તા છે, સાથે સાથે વિદ્વાન વ્યક્તિ તરીકેની તેમની છાપ છે. ઘણા બધી પુસ્તકો પણ તેમણે લખેલા છે. તો તેમની પાસેથી આપણે ઇનોવેશન અને ક્રિએશન વિશે આપણે માહિતી મેળવીએ. નમસ્તે રાજુભાઈ. નમસ્તે. હા, તો રાજુભાઈ, ઇનોવેશન અને ક્રિએટિવિટી એટલે શું, એ મને અમારા ઉદ્યોગ સાહસિક મિત્રોને સમજાવશો? સાહેબ, એમાં જે આ ખાસ આપણો વિષય છે ક્રિએટિવિટી અને ઇનોવેશન, ખાસ કરીને આપણે જો હું તમારી સાથે વાત કરું, કારણ કે આપણે ઉદ્યોગ સાહસિકતા સાથે સંકળાઈને આપણે વાતચીત કરી રહ્યા છીએ, તો એવા સંજોગોમાં ક્રિએટિવિટી અને ઇનોવેશનને વ્યક્તિના પોતાના બિઝનેસ સાથે, પોતાના વ્યવસાય સાથે અને પોતે કોઈ નાનો મોટો ઉદ્યોગ ધંધો કરતો હોય એની સાથે જો સાંકળીને આપણે વાત કરીએ તો ક્રિએટિવિટી એટલે એવી વસ્તુ કે જેમાં કંઈક નવીન રીતે તમે કંઈક નવી વસ્તુ તમારા ઉદ્યોગ ધંધોમાં લાવો છો, જે ગાડરિયા પ્રવાહથી હટીને આજકાલ આપણે કહીએ છીએ કે બહુ હરીફાઈ છે, અને આ હરીફાઈમાં ટકી રહેવું બધા કહેતા હોય છે અઘરું છે. પણ જે લોકો ક્રિએટિવિટી બતાવે, ધેટ મીન્સ કે પોતાના ઉદ્યોગ ધંધામાં કાંઈક ને કાંઈક નવી વસ્તુ લાવ્યા કરે છે, કાંઈક ને કાંઈક એવી રીતે વિચારે છે કે મારા ધંધાને હું એક લેવલથી બીજા લેવલ સુધી પહોંચાડવા માટે બીજા કરતાં અલગ રીતે શું કરી શકું, એને આપણે ક્રિએટિવિટી કહેશું. ઇનોવેશન એટલે તમે જે હાલમાં કામકાજ કરી રહ્યા છો એમાં નવું નવું શું કર્યા કરો. કારણ કે જે મેં આગળ ઉલ્લેખ કર્યો એ પ્રમાણે ગાડરિયો પ્રવાહ, જે અમુક લોકો અમુક રીતે જ કામ કરવાથી ટેવાયેલા હશે, અમુક રીતે જ બિઝનેસની એની પેટર્ન હશે. સિમ્પલ એક એક્ઝામ્પલ આપું તો જનરલી આપણે અદબ વાળીએ તો અદબ વાળવામાં કોઈને કહ્યું તો એ પોતાની અનુકૂળતા પ્રમાણે અદબ વાળશે, પણ જો એને થોડું આપણે વિવિધ રીતે જોવાની કોશિશ કરીએ તો અદબ 4 પ્રકારે વાળી શકાય. એક છે જે રીતે મેં અત્યારે વાળી છે કે જેમાં મારો ડાબો હાથનો પંજો છે એ બહાર છે અને જમણા હાથનો પંજો અંદર છે. બીજી જો આપણે પેટર્ન જોઈએ તો એમાં મારા બંને હાથના પંજા બહાર છે, બાવડાની ઉપર છે. ત્રીજી પેટર્ન જોઈએ તો બંને હાથના પંજા છે મારા બાવડાની નીચે છે. અને ચોથી રીતે જોઈએ તો જેમાં મારા જમણા હાથનો પંજો બહાર છે અને ડાબા હાથનો પંજો અંદર છે. આ 4માંથી કોઈ પણ એક રીતે વ્યક્તિ અદબ વાળશે. હવે અદબ વાળવી એ એક આપણી પેટર્ન, એક ઢબ છે. એમ ઉદ્યોગ ધંધામાં પણ વ્યક્તિની એ ઉદ્યોગ ધંધો કરવા માટેની એક પેટર્ન હોય છે, પણ એ પેટર્નમાં કાંઈ બદલાવ લાવવો. કોઈ પણ અદબ ખરાબ નથી, પણ જે આપણને નડતરરૂપ છે ધંધાના અને આપણા ઉદ્યોગના વિકાસ કરવા માટે અવરોધરૂપ બાબત છે, એને વટીને આપણે કઈ રીતે આગળ વધી શકીએ કાંઈક નવીન કરીને, એને આપણે ઇનોવેશન કહેશું. એટલે ઉદ્યોગ ધંધાને ધ્યાનમાં રાખીને આ વસ્તુ અત્યારે બહુ જરૂરી બની ગઈ છે. તમે તમારી ક્રિએટિવિટી બતાવો અને સાથે સાથે તમે તમારા ધંધામાં ઇનોવેશન અમુક ને અમુક કાંઈક ને કાંઈક નવીનીકરણ લેતા આવો. એક સામાન્ય હું તમને ઉદાહરણ આપું નવીનીકરણનું, કે તમે જે રીતે તમારી ઓફિસમાં તમારા ધંધાના સ્થળ ઉપર જે રીતે બેઠો છો એમાં કાંઈક બદલાવ લાવો, એ પણ એક નવીનીકરણ છે. ડિસ્પ્લે કરીએ છીએ આપણી દુકાનમાં કોઈ વસ્તુ, આપણી પ્રોડક્ટ્સ છે અથવા તો આપણે જે વસ્તુનું વેચાણ કરી રહ્યા છીએ એનું ડિસ્પ્લે, તો ડિસ્પ્લેમાં પણ પ્રસંગોપાત ફેરફાર કરીને ગ્રાહકને આકર્ષવા માટે આપણે કંઈક નવીન રીતે રજૂઆત કરીએ, આપણા પોતાની પ્રેઝન્ટેશન કંઈક નવીન રીતે કરીએ, એ પણ ઇનોવેશન છે. એટલે ક્રિએટિવિટી કંઈક નવું કરવું, એવું કરવું કે જે અગાઉ કોઈએ કર્યું ના હોય. ઇનોવેશન એટલે જે છે એમાં કંઈક સુધારો વધારો કરતાં કરતાં આપણા બિઝનેસ તરફ, આપણા ઉદ્યોગ તરફ ગ્રાહકોનું ધ્યાન ખેંચાય, એના માટે જે કંઈ કરવું એને આપણે ઇનોવેશન કહેશું. અચ્છા રાજુભાઈ, તો આની ઇનોવેશનની કે ક્રિએટિવિટીની જરૂરિયાત શું છે?
નવા ઉદ્યોગ સાહસિકોને એની શું જરૂરિયાત પડે? આ સવાલને જો આપણે વિગતવાર જોવાની કોશિશ કરીએ તો નવો ઉદ્યોગ સાહસિક હોય તો એના માટે તો આ જરૂરી જ છે, કારણ કે નવી શરૂઆત એક વ્યક્તિ જ્યારે કરે છે ત્યારે સૌથી પ્રથમ તો એની સામે આવે છે હાલની પરિસ્થિતિ. હું તમને અહીં એક પિક્ચર બતાવું છું. આ પિક્ચર તમે જુઓ, સ્ક્રીન ઉપર આખું આ પિક્ચર દેખાય છે. એને જોવાની તમારી રીત શું છે? આ આપણી પરિસ્થિતિ છે. પિક્ચર હું પણ જોઉં છું, તમે પણ જોવો છો, જેટલા લોકો આપણા અહીંયા જે વેબસાઇટ ઉપર જોઈ રહ્યા હશે એ બધા પ્રેક્ષકો છે એ આ ચિત્રને જોવે છે. હવે જોવાની દ્રષ્ટિ કઈ છે? સિચ્યુએશન એક સરખી છે, પરિસ્થિતિ એક સરખી છે, ચિત્ર એક જ છે, પણ તમારે જોવાની દ્રષ્ટિ કઈ રીતે અલગ છે એ મહત્વની બાબત છે. એટલે ઉદ્યોગ ધંધો નવું શરૂ કરતા હો ત્યારે તમારી સામે સિચ્યુએશન એક સરખી આવવાની. તમારા જેવા જ બિઝનેસમાં, તમારા જેવા જ ઉદ્યોગમાં અનેક લોકો હોવાના. ઘણા લોકો એમાં શરૂઆત કરી હશે, ઘણા લોકો એમાં કદાચ અડધે રસ્તે પહોંચી ગયા હશે, અને ઘણા લોકો ટોપ ઉપર પણ હશે, ટોચ ઉપર પણ હશે. હવે એ બધાની વચ્ચે તમારે ટકવાનું છે. હા, તમે કંઈક એવી સાવ નવીન વસ્તુ લાવો કે જે અત્યાર સુધી કોઈએ બજારમાં મૂકી જ ના હોય અને કંઈક એવી ક્રિએટિવિટી બતાવો તો એક વાત અલગ થઈ ગઈ. પણ એમ છતાં એમાં પણ હું તમને એક એક્ઝામ્પલ આપું કે કોઈ વસ્તુ તમે નવી શોધ કરીને લાવો છો અને તમે નવા ઉદ્યોગ સાહસિક છો તો પણ બજારમાં ટકવું એટલું સહેલું નથી. જેમ કે હું તમને એક મશીનનું નામ આપું. મશીનનું નામ છે ફોટોસ્ટેટ ઇલેક્ટ્રોકોપિંગ મશીન. હવે જ્યારે એની શોધ એના શોધકે કરી ત્યારે લોકો એને સ્વીકાર્યું નહોતું. આપણે જેને આજે ઝેરોક્સ મશીન કહીએ છીએ, એનું અસલ નામ છે ફોટોસ્ટેટ ઇલેક્ટ્રોકોપિંગ મશીન. સાવ નવી વસ્તુ હતી. લોકો પહેલાં જ્યારે કોઈ વસ્તુની નકલ કોપી કરવી હોય તો કાર્બન પેપરનો ઉપયોગ કરતા, અને કાર્બન પેપર મૂકીને 3 કોપી 4 કોપી માંડ બનતી હતી, ને કેટલું તો 20 દિને લખવું પડતું હતું, કેટલી બધી તકલીફ પડતી હતી. એવા સંજોગોમાં જ્યારે આ મશીનની શોધ થઈ તો લોકોએ શરૂઆતમાં આ મશીનને સ્વીકાર્યું નહોતું. ભલે એના માટે એક ક્રિએટિવ વસ્તુ હતી શોધકના માટે. ચાર્લ્સ ચેસ્ટરટન એનો શોધક છે. હવે આ નવી શોધ હોવા છતાં લોકોએ સ્વીકાર્યું નહીં, એટલે અંતે એણે પોતાના પેટન્ટ વેચી દેવા પડ્યા. અને પછી જે બીજો મુદ્દો કદાચ મારે તમારી સાથે વાતચીત કરવાની છે એમાં આવતો નથી, પણ તમને એનો ઉલ્લેખ કરીને બતાવું તો ક્રિએટિવ વસ્તુ જ્યારે આપણે માર્કેટમાં મૂકીએ છીએ તો પણ સાથે લોકોની સમક્ષ આને આપણે રજૂ કેવી રીતે કરીએ છીએ, બીજા અર્થમાં કીધું એનું માર્કેટિંગ કેવી રીતે કરીએ છીએ. એ માર્કેટિંગથી જ ક્રિએટિવિટી પણ જે તમે બતાવી છે એને તમે માર્કેટમાં બીજા લોકો પાસે સ્વીકારાવી શકશો. એનું આ જ્વલંત ઉદાહરણ છે ઝેરોક્સ મશીનનું. ફોટોસ્ટેટ ઇલેક્ટ્રોકોપિંગ મશીન, ઝેરોક્સ મશીન જે અત્યારે આપણે કહીએ છીએ એ ઝેરોક્સ કંપનીને વેચી દેવામાં આવ્યા એના રાઇટ્સ, અને ઝેરોક્સ કંપનીએ એનું આટલું બધું માર્કેટિંગ કર્યું તો આજે આપણે એનું જે અસલ નામ છે ભૂલી ગયા છે. કોઈ બોલતું નથી. ફોટોસ્ટેટ ઇલેક્ટ્રોકોપિંગ મશીન કોઈ બોલતું નથી. આપણે બોલીએ છીએ ખાલી ઝેરોક્સ મશીન. કંપનીનું નામ છે અલબત્ત, પણ આપણે બોલીએ છીએ. તો ક્રિએટિવિટીની સાથે સાથે આ વસ્તુ પણ જરૂરી છે. અને તમે જુઓ તો શરૂઆતના તબક્કાના ઝેરોક્સ મશીન આપણે ઉદાહરણને આગળ જ ચલાવીએ કે ઇનોવેશનની શું જરૂર છે. આપનો બીજો ક્વેશ્ચન સાથે આ હતો. તો શરૂઆતના તબક્કાનું ઝેરોક્સ મશીન હતું એ આપણે જો જોયું હોય અથવા આપણે મ્યુઝિયમમાં પણ એ જોઈ શકાય તો અડધો રૂમ ભરી દેવડું મોટું તો એ પોતે ઝેરોક્સ મશીન હતું. અને એમાં એક કોપી કાઢવી આપણે એક કાગળની તો લગભગ ઓછામાં ઓછી 1 મિનિટ જેવો ટાઈમ થતો હતો. અને અત્યારે આપણે જોઈએ છીએ કે 1 મિનિટમાં 50-60 કોપી પણ નીકળી શકે છે, સેકન્ડના હિસાબે પણ નીકળી શકે છે. તો કંપનીએ શું કર્યું? ઇનોવેશન કર્યું કે જે અસલ ઝેરોક્સ મશીન હતું એમાં કંઈક ને કંઈક સુધારા વધારા કરતાં કરતાં લોકોને જે વધારે ગમે, લોકોને જે વધારે અનુકૂળ આવે, બીજા શબ્દોમાં કહીએ તો એને કસ્ટમર ફ્રેન્ડલી પ્રોડક્ટ એવી બનાવી દીધી કે જેના કારણે આજે આપણને ઝેરોક્સ વગર ચાલતું નથી. તો આ જરૂરિયાત છે ઇનોવેશન અને ક્રિએટિવ થિંકિંગની. ભલે તમે નવા ઉદ્યોગમાં હો, નવો સાહસ કરતા હો, તમે ઉદ્યોગ સાહસના કોઈ પણ તબક્કે હો, ક્યારે પણ ક્રિએટિવિટી અને ઇનોવેશન છે એનો અંત આવતો નથી. ઇટ શુડ બી કન્ટિન્યુડ. એને ચાલુ રાખવું બહુ જરૂરી છે. તો મને એક એવું લાગે છે કે આ જ્યારે વસ્તુને આપણે અમલમાં મૂકીએ છીએ, તમે આજકાલની નવી બધી શોધ જુઓ. મોબાઈલ ફોન, એક વખત મોબાઈલ ફોન હતા એનું સ્વરૂપ તમે જુઓ ને આજનું સ્વરૂપ જુઓ,
ઇનોવેશન ઘણું બધું છે. તો ઇનોવેશન અને ક્રિએટિવિટી છે એ બિઝનેસને બહોળો બનાવવા માટેની એક બહુ મહત્ત્વની ચાવી છે. હું તમને એક એક્ઝામ્પલ બીજું એક આપું કે ખાસ કરીને આપણે જ્યારે આપણી પ્રોડક્ટને માર્કેટમાં આપતા હોઈએ છીએ ત્યારે આપણો હંમેશા પહેલો ઉદ્દેશ અથવા પહેલો જે ટાર્ગેટ હોય છે ગ્રાહક હોય છે. આ જે મારી બુક છે જેનું નામ છે ગ્રાહક થાય રાજી ધંધામાં આવે તેજી, એમાં તમે જોશો તો આવી બધી અમુક કીઝ બતાવવામાં આવેલી છે કે કેવી રીતે નવી નવી વસ્તુ અમલમાં લાવી અને ગ્રાહકને આપણે રાજી કરી શકીએ અને આપણા ધંધાને બહોળો બનાવી શકીએ. આપણે ઘણીવાર બોલતા હોઈએ છીએ કે ધંધામાં અત્યારે મજા નથી રહી. ધંધામાં મજા નથી રહી એનો મતલબ શું છે કે આપણે નવું વિચારવાનું, નવી રીતે આપણા ધંધાને લોકો સુધી પહોંચાડવાનું, લોકોની નજરમાં રહેવા માટે આપણા ધંધાને કઈ રીતે બહોળો બનાવવો, એ કદાચ વિચારવાનું બંધ કરી દીધું છે ને ત્યારે આ પ્રશ્ન આવે છે કે ધંધામાં મજા નથી. પણ જે લોકો નવું વિચારવાનું ચાલુ રાખે છે, હંમેશા પોતાના આંખ કાન ખુલ્લા રાખી અને માર્કેટની જરૂરિયાત શું છે, ગ્રાહકની જરૂરિયાત શું છે, હું જો ગ્રાહક હોઉં તો હું કેવી રીતે વિચારું કે મને કોઈ પ્રોડક્ટ મળે તો કેવી રીતની મળવી જોઈએ. જો મને કોઈ વસ્તુ ઇમ્પ્રેસ કરી જાય છે, મને કોઈ કંપની, કોઈ દુકાનવાળો, કોઈ ઔદ્યોગિક સાહસિક છે, એ મને કોઈ પ્રભાવ મારા ઉપર પાડી જાય છે, હું ગ્રાહક હોઉં તો મારે એક ઉદ્યોગકાર તરીકે, એક ધંધાદારી વ્યક્તિ તરીકે એ પણ વિચારવું જોઈએ કે મારા ગ્રાહકને જે અપેક્ષા છે એ સંતોષવા માટે હું શું કરી શકું. અને એટલા માટે આ બે વસ્તુ જે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ, ક્રિએટિવ થિંકિંગ અને ઇનોવેશન, એની બહુ જરૂરિયાત છે. અચ્છા રાજુભાઈ, તમે ઇનોવેશન અને ક્રિએટિવિટી વિશે વાત તો કરી, એની જરૂરિયાત પણ સમજાવી, પણ સામાન્ય રીતે આપણને નવા વિચારો કેમ આવતા નથી? કેમ આપણે ક્રિએટિવ વિચારી શકતા નથી? કેમ ઇનોવેટિવ વિચારી શકતા નથી? એની પાછળનું મનોવૈજ્ઞાનિક કારણ શું છે? આ ખરેખર આ મનોવૈજ્ઞાનિક કારણ જે તમે શબ્દ વાપર્યો ને એ બહુ આમ યોગ્ય છે, યથા યોગ્ય છે. આપણી ચર્ચાના જે આપણે કરી રહ્યા છીએ એમાં મેં આગળના સવાલનો જવાબ આપ્યો ત્યારે એવો ઉલ્લેખ કર્યો હતો કે બધા અટકી જાય છે વિચારતા, અથવા તો ધંધામાં મજા નથી એવું કહે છે. તો જે મનોવૈજ્ઞાનિક કારણ છે આની પાછળનું, એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કન્ડિશનિંગ. કન્ડિશનિંગ એટલે અમુક રીતે જ વિચારવું, અમુક ઢબે જ આપણે આગળ વધવું, એમાં કાંઈ ફેરફાર ના લાવવા, એને કન્ડિશનિંગ કહેવાય છે. હવે આવું કન્ડિશનિંગ છે ને એ 3 રીતે આવે છે. એક આમ આપણે ઇંગ્લિશમાં કહીએ તો 3 E યાદ આપણે રાખવાના. એક એજ્યુકેશન, બીજું એન્વાયરમેન્ટ અને ત્રીજું છે એક્સપિરિયન્સ. આ 3 E આપણામાં કન્ડિશનિંગ નાખે છે. જેમ કે મેં તમને પહેલાં અદબ વાળવાનો એક દાખલો આપ્યો, તો મને કોઈ આજ કહે કે અદબ કેમ વાળવો, તમે વાળો અદબ, એટલે હું છે ને આમ જ વાળીશ. એટલે ધેટ મીન્સ કે મારામાં એક એવી ઢબ પડી ગઈ છે કે ડાબો હાથ બહાર હોય ને જમણો હાથ અંદર હોય. તો આ ઢબ પડી ગઈ છે, મને અદબ વાળવામાં આ પ્રોબ્લેમ નથી. પણ જ્યારે ધંધામાં આપણે અમુક ફેરફાર કર્યા વગર અમુક જ ઢબથી જ્યારે આપણે કન્ડિશન થઈ જઈએ છીએ, અમુક જ રીતે વર્તન કરવા માટે, અમુક જ રીતે વાતચીત કરવા માટે અને અમુક જ રીતે વ્યવહાર કરવા માટે જ્યારે આપણે એનાથી બહુ યુઝ ટુ અથવા તો એનાથી બહુ જ આપણે ફેમિલિયર થઈ જઈએ છીએ ત્યારે આપણને નડતર રૂપ થાય છે. અને એમાં મેં તમને કીધું એ પ્રમાણે 3 પરિબળો મહત્ત્વના છે. એક છે મેં તે કીધું એ પ્રમાણે એજ્યુકેશન. એજ્યુકેશન એટલે શિક્ષણ મીન્સ હું તમને એવું નથી કહેવા માગતો કે સ્કૂલ કોલેજમાં મળે એ જ શિક્ષણ. શિક્ષણ આપણને આપણા એકબીજાના સંપર્કમાં આવવાથી, છાપાઓ અને મેગેઝિનો વાંચવાથી, કોઈ સેમિનાર અથવા તાલીમ કાર્યક્રમો છે એમાં હાજરી આપવાથી, ટેલિવિઝન ઉપર આપણે અમુક સમાચારો જોતા હોઈએ છીએ, અમુક પ્રસંગો જોતા હોઈએ છીએ, એમાંથી આજે ઇન્ટરનેટ છે એ બહુ માહિતીનો મોટો મહાસાગર છે. એ માહિતીનો મોટો મહાસાગર છે, એમાંથી આપણે મેળવતા હોઈએ છીએ. તો આ બધી જે માહિતી છે ને એ આપણા મગજ ઉપર અનેક પ્રકારે આવતી હોય છે. એટલે ઘણી વખત એવું થાય છે કે અમુક આપણે શીખ્યા એને આપણે અટકાવી દઈએ છીએ ત્યાં આગળ. એટલે આ એક કારણ છે કન્ડિશનિંગ આવવાનું, કે અમુક રીતે અલગ રીતે આપણે વિચારી નહીં શકતા હોવાનું કારણ આ છે આપણને મળેલું ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ, પરોક્ષ કે જે રીતે આપણને શિક્ષણ મળતું રહે છે એ આપણે વાત થઈ. બીજું જે છે એ છે મેં તમને કીધું એ પ્રમાણે એક્સપિરિયન્સ, અનુભવ.
ઘણીવાર ઘણા લોકોને કેવું થાય કે નવા ઉદ્યોગ સાહસિક તરીકે પોતે પોતાનું કામ ચાલુ કરે, બહુ ઉત્સાહ હોય કે આજે મારે આખી એક મારી કરિયર બનાવવી છે, મારે મારી લાઈફ બનાવવી છે, એટલે હું મારું નવું કામ ચાલુ કરું. પોતે નવું કામ ચાલુ કરે અને કોઈ પણ કારણોસર, આપણને ખબર નથી પણ એક કારણ એવું, કોઈ પણ કારણોસર એની એ શરૂઆતની જે એક સાહસિકતા છે એમાં એને નિષ્ફળતા મળે. એણે જેવું ધાર્યું હોય એવો એનો ધંધો, એવો ઉદ્યોગ એ જામે નહીં. આવા સંજોગોમાં એને અનેક લોકો એવા કહેવાવાળા મળશે કે તને કોણે ડાયો કર્યો હતો, તારામાં આવી તેવડ નહોતી તો તે શા માટે આ કામ શરૂ કર્યું, આ ધંધો શરૂ કર્યો, આ ઉદ્યોગ શરૂ કર્યો. એટલે એક તો નિષ્ફળતાનો અનુભવ અને સાથે સાથે બીજા લોકો જે રીતે એક ટીકા કરે, તો આવો અનુભવ માણસના મનમાં થાય ને એટલે એનામાં એક કન્ડિશનિંગ આવી જાય કે હું હવે આ નહીં કરી શકું. એટલે જ્યારે બીજી વાર સાહસ કરવાની વાત આવે ત્યારે એનામાં પછી એ સાહસ કરવાની હિંમત જાગે નહીં, એટલે અમુક રીતે જ પછી એ વર્તવા માટે પોતાને એક કેળવી લે. ત્રીજું મેં તમને કારણ આપ્યું એ આપણી આસપાસનું એન્વાયરોમેન્ટ, આપણી આસપાસનું વાતાવરણ. ઘણીવાર તમે જોયું હશે કે કોઈ કુટુંબમાં અમુક લોકો કોઈ પણ ઉદ્યોગ ધંધામાં જઈને સફળ થશે. એનું કારણ શું? કારણ કે એ જ્યારથી એણે વ્યક્તિએ જન્મ લીધો છે ત્યારથી એના કુટુંબમાં એ પ્રકારનું વાતાવરણ આપવામાં આવે છે, એ જે પોતે અનુભવે છે એ જ વાતાવરણમાં પોતાનો ઉછેર થતો હોય છે. એટલે એના મનમાં આ વસ્તુ બહુ મજબૂત રીતે પડેલી હોય છે કે લાવ હું કાંઈક નવું કરું, અને કરે છે. પણ ઘણા લોકોના ઘરનું વાતાવરણ, કુટુંબનું વાતાવરણ, એ જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારનું વાતાવરણ એને નવું વિચારવા માટે પરવાનગી આપતો નથી. કારણ કે જ્યારે કાંઈ કોઈ વસ્તુ નવું કરવાનું એ પોતે સાહસ કરે છે તો આજુબાજુનું વાતાવરણ, આજુબાજુના લોકો એને કરવા દેતા નથી. બહુ જાણીતો એક દાખલો છે. આ ત્રણેય જે વસ્તુ મેં તમને કીધું, એજ્યુકેશન, એન્વાયરોમેન્ટ અને એક્સપિરિયન્સ, એને હું એક નાના દ્રષ્ટાંત વડે સમજાવવાની કોશિશ કરું એટલે આપણને બરાબર રીતે ખ્યાલ આવે. સર્કસના હાથી વિશેની જે સ્ટોરી છે એ આપણે બધાએ સાંભળેલી છે કે જ્યારે સર્કસનો હાથી હોય તંબુની બહાર એને દોરડાથી બાંધ્યો હોય તો તમે જો માર્ક કર્યો હોય ને તો એ હાથીના એક પગે એક પાતળું દોરડું બાંધ્યું હોય છે અને દોરડાનો બીજો છેડો છે ને એ એક લાકડાના નાના એવા ખૂંટા સાથે બાંધેલો હોય છે. હવે આપણને એક નવાઈ લાગે કે આટલું તાકાતવાળું પાણી, આ પ્રાણી પોતે એક આ ખૂંટાથી પોતાની જાતને છટકાવી કેમ શકતું નથી? દોરડું પણ એવું મજબૂત નથી અને લાકડાનો ખૂંટો બહુ તો જમીનમાં 2 ફૂટ ઊંડો હશે, પણ એ પોતે છટકવાની કોશિશ કરતો નથી. એનું કારણ શું? કારણ કે એ હાથી જ્યારે નાનો હતો, બચ્ચું હતું, ત્યારે સર્કસવાળા એને જંગલમાં પકડવા ગયા હોય અને જ્યારે જંગલમાં એને છટકું ગોઠવીને પકડવામાં આવે ત્યારે એ હાથીના બચ્ચાને સર્કસવાળા લોકો એકદમ મજબૂત સાંકળથી એનો એક પગ બાંધી દે અને સાંકળનો બીજો છેડો છે ને એક મજબૂત ઝાડના થડ સાથે બાંધે. હવે પહેલું જે રિએક્શન હશે ને હાથીનું એ કેવું હશે? હાથીના બચ્ચાનું છટકવાની કોશિશ કરશે, પણ એની ઉંમર નાની છે, એનામાં એટલી તાકાત નથી કે એ પોતે સાંકળને તોડી શકે, એનામાં એટલી તાકાત નથી કે એ જે ઝાડનું થડ છે એને મૂળ સોતું ખેંચી શકે. પણ એક વસ્તુ એ જરૂર કરે છે, છટકવાની કોશિશ કરે છે. પણ જેટલી વાર એ છટકવાની કોશિશ કરે છે એટલી વાર એને નિષ્ફળતા મળે છે. અને નિષ્ફળતા તો મળે છે પણ સાથે સાથે એનો અનુભવ પણ કેવો થાય છે કે જ્યારે હું છટકવાની કોશિશ કરું છું તો મારા પગમાં પીડા થાય છે. જેટલી વધારે હું કોશિશ કરું છું એટલું પગમાં પીડા થવા ઉપરાંત ઈજા પણ થાય છે. તો જુઓ તમે અહીંયા ત્રણેય વસ્તુ હાથીના બચ્ચાને જાણવા મળી. પહેલું, એ પોતે શીખે છે કે જ્યારે મારા પગે કોઈ વસ્તુ બાંધેલી હોય તો મારે છટકાય નહીં. બીજો એનો અનુભવ થયો કે જો હું છટકવાની કોશિશ કરું તો હું છટકી તો નહીં શકું પણ મને પગમાં ખૂબ પીડા થશે. અને ત્રીજું એને વાતાવરણ મળ્યું કે કાંક મારા પગમાં બાંધેલું હોય, એનો છેડો બીજી જગ્યાએ બંધાયેલો હોય તો મારે છટકાય નહીં. પછી એ હાથી મોટો થઈ જાય છે, તાકાતવાળો થઈ જાય છે અને પછી પેલી જાડી સાંકળના બદલે સામાન્ય દોરડું આવી જાય છે અને પહેલાં ઝાડના થડની જગ્યાએ એક લાકડાનો ખૂંટો આવી જાય છે. પણ પહેલાં જે 3 ઈ એના મનમાં ઘર કરી ગયા હોય છે એમાંથી એ બહાર નીકળી શકતો નથી. એ મોટો થઈ ગયેલો હાથી પણ અને પછી છટકવાની કોશિશ કરતો નથી. આ કન્ડિશનિંગ જે આવી જાય છે માણસને
એ કન્ડિશનિંગમાંથી પોતે પછી આગળ નીકળવા માટે કાંઈ પ્રયત્ન કરતો નથી અને જે છે એ પરિસ્થિતિમાં રહે છે. ઉદ્યોગ ધંધામાં આ જ વસ્તુ લાગુ પડે છે કે તમે એકની એક ઢબે ઉદ્યોગ ધંધો શરૂ કરો અને એ જ રીતે ચાલુ રાખો તો લાંબા ગાળે હરીફાઈ વધતી જવાની છે અને એ હરીફાઈ વધતી જાય એમાં જો આપણે આ કન્ડિશનિંગમાં બંધાયેલા રહીએ કે હું તો આમ ના જ કરી શકું, મારા ધંધામાં નવી રીતે આ કાંઈ થાય જ નહીં, હું તો જે રીતે મારો ધંધો શરૂ કર્યો હતો એ જ રીતે શરૂ રાખું, અથવા તો મને જે રીતે વારસામાં ધંધો આપવામાં આવેલો છે, મારા બાપ દાદા જે રીતે ધંધો કરતા હતા એ જ પ્રમાણે હું ધંધો કરું, તો બહુ સ્વાભાવિક છે કે કન્ડિશનિંગ આપણા ધંધામાં આપણને વધુ વાર ફાવવા નહીં દે અને એક દિવસ એવો પણ આવે કે આપણા ધંધાને ચોપટ થઈ જવાનો વારો આવે. એટલે કન્ડિશનિંગ છે એ મૂળભૂત રીતે હું આપને કહું તો એ એક મોટો અવરોધ છે અને કન્ડિશનિંગ હોવાના કારણે આપણે નવીન રીતે વિચારી શકતા નથી. અચ્છા, તો રાજભાઈ હું છેલ્લે એવું પૂછું કે માની લ્યો કે મારા ઉદ્યોગ સાહસિકને ક્રિએટિવિટી કે ઇનોવેશન મેળવવું છે તો એ કેવી રીતે આવી શકે, એનામાં એ કેમ ડેવલપ કરી શકાય? એક વસ્તુ અહીંયા ચોખવટું કરી લો. આગળના પ્રશ્નને અને આપે જે નવો પ્રશ્ન મને પૂછ્યો એ બેને હું સાંકળી લઈને કન્ડિશનિંગ જે વાત છે એમાં નેગેટિવ કન્ડિશનિંગમાંથી બહાર આવવા આપણે શું કરવું જોઈએ? પોઝિટિવ કન્ડિશનિંગ બહુ વાંધો નથી આવતો. ઓકે, તમે માનો કે એકની એક જગ્યાએ રોજ ઘરમાં જમવા બેસો છો, એક ટેવવશ, તો એમાં કાંઈ વાંધો નથી. પોઝિટિવ કન્ડિશન, ઓકે, નો પ્રોબ્લેમ. પણ જ્યારે નેગેટિવ કન્ડિશનિંગ છે આપણા વિકાસ માટે, ધંધા ઉદ્યોગના વિકાસ માટે આપણને જે નડતી વસ્તુ હોય, અવરોધરૂપ વસ્તુ હોય, એમાંથી કેમ બહાર આવવું એ આપણો અત્યારનો મેઇન પ્રશ્ન છે. ડી હોક નામની એક વિદ્વાન વ્યક્તિ એવું કીધેલું છે કે સમસ્યા ક્યારેય એ નથી કે તમારા મગજમાં તાજા નવીનતા ધરાવતા વિચારો કેવી રીતે લાવવા, પરંતુ જૂના વિચારોને કેમ ફગાવી દેવાને એ મુખ્ય સમસ્યા છે. આપણે હવે આ જોવાની કોશિશ કરીએ કે તાજા નવીનતા ભર્યા વિચાર લાવવા બહુ સહેલા છે, પણ જૂના વિચારોને કેમ કાઢી નાખવા, એના માટે શું પ્રક્રિયા કરવી કે જેથી કરીને જૂના વિચારો આપણા મગજમાંથી બહાર નીકળે તો નવા વિચાર તો અંદર દાખલ થવા તૈયાર જ છે. ગોડાઉન ખાલી કરીએ તો નવો માલ આવે ને, એવી વાત છે આ. તો જૂના વિચારને કાઢવા કેમ, અને એ મેં તમને વાત કરી એ પ્રમાણે ક્રિએટિવિટી અને ઇનોવેશન કેમ ડેવલપ કરવું બીજા અર્થમાં આપણે કહીએ તો એના માટેની અલગ અલગ મેથડ છે. જેમ કે તમે સતત કોઈને કોઈ વસ્તુ વાંચતા રહ્યો. વાંચન છે ને એ બહુ મહત્ત્વની વસ્તુ છે. વાંચન થકી આપણા વિચારોમાં એક પ્રગતિશીલતા આવશે, આપણા વિચારોને થોડીક નવી પાંખ મળશે. આ વાંચન છે તમે કોઈ પણ પ્રકારનું કરી શકો, હું એમ કહું છું. એવું નથી કે તમે ફક્ત ધંધા ઉદ્યોગને લગતું કરો, પણ વાંચવાથી જ્યારે મનમાં પ્રશ્નો ઊભા થાય છે કે આ આવું કેમ, આ આમ કેમ થયું હશે, તો આ એક પહેલો વહેલો રસ્તો છે કે જ્યારે તમારા મનમાં સવાલ જાગે છે કે આમ કેમ, તો ઇટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ ક્રિએટિવ થિંકિંગ, ઇટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ ઇનોવેશન. ઇનોવેશન અને ક્રિએટિવિટી બીજું કાંઈ નથી, ફક્ત એટલી જ વસ્તુ છે કે મારા મનમાં પ્રશ્ન ઊભો થવો જોઈએ અને પ્રશ્ન ઊભો થશે તો જવાબ મેળવવા માટે આપણે પ્રયત્ન કરવા જોઈશે. તો પહેલી વસ્તુ છે બહોળું વાંચન રાખવું ક્રિએટિવ થિંકિંગ માટે, ઇનોવેશન માટે અને કન્ડિશનિંગમાંથી બહાર આવવા માટે. બીજું, લોકો સાથે હળો મળો. આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે, ફરે તે ચરે. અને ઇવન મેનેજમેન્ટના પુસ્તકોમાં પણ એક વસ્તુ કહેવામાં આવેલી છે કે ઓફિસમાં બેસીને ક્યારેય મેનેજમેન્ટ ના થાય, મેનેજમેન્ટ બાય વોકિંગ અરાઉન્ડ એવું કહેવામાં આવે છે. એટલે તમે હરતા ફરતા રહ્યો જેથી કરીને તમે બીજાના સંપર્કમાં આવો. બીજાના સંપર્કમાં આવવાથી બીજાના વિચારો પણ જાણવા મળશે ને એટલું જ નહીં, પણ સાથે આપણે ક્યાં ભૂલ કરીએ છીએ, આપણે ક્યાં અટકી ગયેલા છીએ ને એ પણ ઘણી વખત આપણને બીજા સાથે સંપર્કમાં આવવાથી ખ્યાલમાં આવશે. તો બીજા સાથે હળવા મળવાથી જે કન્ડિશનિંગ છે એમાંથી બહાર આવવાનો આપણને એક મોકો મળશે. ઘણીવાર આપણે અટકી ગયા હોય તો કોઈ વ્યક્તિ આપણને કદાચ સામેથી આંગળી નહીં ચીંધે કે તું કેમ અટકી ગયો છું, પણ કોઈ સાથે સંબંધ આપણે વિકસાવ્યા છે તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એ વ્યક્તિ આપણને કહેશે કે તમે આમ કરવાના બદલે આવું કર્યું હોય તો ઘણી વખત આપણને કોઈના સજેશનથી, કોઈના સૂચનથી એક નવી દિશા મળતી હોય છે. તો ફરે તે ચરે એ પણ એક જે આપણો મુદ્રાલેખ છે એને અમલમાં મૂકવાની જરૂર છે. ત્રીજી વાત કરું કન્ડિશનિંગમાંથી બહાર આવવા માટે અને ક્રિએટિવ થિંકિંગને વિકસાવવા માટે. તમે જોયું હશે કે જ્યારે બાળક નાનું હોય ને ત્યારે એના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય. હકીકતમાં કુદરતે
આપણા પોતાના અસ્તિત્વમાં જન્મ્યા ત્યારથી ક્રિએટિવિટી ઠાંસીને ભરી લે છે. પણ મેં તમને જે પહેલાં 3 E કીધા, એ 3 Eના હિસાબે આપણા મનમાં જે નેગેટિવિટીના, નકારાત્મકતાના ઝાડા બાંધતા જાય ને, એના કારણે ક્રિએટિવિટી દબાઈ ગયેલી હોય છે. હવે એને બહાર આવવા માટે કરવાનું છે શું? આ ઝાડા સાફ કરવાના છે. તો ઝાડા સાફ કરવા માટે એક બીજો રસ્તો એવો છે જે નાના બાળકો અમલમાં મૂકતા હોય છે. ઘણીવાર અમુક ક્રોસવર્ડ પઝલ આવતી હોય, આ ક્રોસવર્ડ પઝલને એ પોતે સોલ્વ કરે, એનો ઉકેલ લાવે. અમુક કોયડાઓ હોય એનો ઉકેલ લાવે. હવે જો આ બધું આપણને લાગશે કે નાના બાળકો કરે, પણ આ હું તમને એમ નથી કહેતો કે દરરોજ કરો, પણ તમે આ એક આદત પાડશો ને ક્રોસવર્ડ પઝલને સોલ્વ કરવાની, અમુક કોયડાઓને ઉકેલવાની. આજ ઇનફેક્ટ અમે જ્યારે તાલીમ આપતા હોઈએ છીએ કોઈ ઉદ્યોગ સાહસિકને પ્રેક્ટિકલી, ક્લાસરૂમ ટ્રેનિંગ જેને આપણે કહીએ, એમાં અમે આવી એક્ટિવિટી કરાવતા જ હોઈએ છીએ કે તમે આ કરો તે કરો. જેમ કે તમે એક જાણીતી પ્રવૃત્તિ જોઈ હશે, જેમ કે માનો કે 9 એકસાથે તમને ડોટ્સ આપવામાં આવેલા છે. આ 9 ડોટ્સને હું તમને એમ કહું કે ફક્ત 4 સીધી લાઈન વડે જોડી દો, તો મોસ્ટલી મને અનુભવ એવો છે કે બધા એ 9 મીંડાની અંદર રહેશે, બહાર નહીં નીકળે. એકચ્યુઅલી ક્રિએટિવ થિંકિંગ અને ઇનોવેશન માટે બીજો એક શબ્દ આજકાલ માર્કેટમાં જોવા મળે છે, એને કહેવાય છે થિંક આઉટ ઓફ ધ બોક્સ. આ 9 મીંડાની બહાર નીકળો, તમે આ 9 મીંડાને 4 સીધી લાઈન વડે ચોક્કસપણે તમારી પેન્સિલ કે પેન પેપર ઉપરથી ઉપાડ્યા વગર 9 મીંડાને જોડી શકશો, પણ બહાર નીકળશો તો. આ એક એવી પ્રવૃત્તિ છે કે જેના થકી આપણે આપણી ક્રિએટિવિટીને વિકસાવી શકીએ છીએ. આગળ વધીને હું એમ કહું કે આ જ પ્રવૃત્તિ તમે 9 મીંડાને 3 સીધી લાઈનથી જોડો. હવે તમે જોડી શકશો, કારણ કે હવે તમારા મનમાં એક વિચાર આવી ગયો કે મારે આ 9 મીંડાની અંદર નથી રહેવાનું, પણ મારે બહાર નીકળવાનું. બહાર કેમ નીકળું? તો હું તરત જ 3 સીધી લાઈન વડે પણ આ 9 મીંડાને જોડી શકીશ. હું ઘણીવાર એક પ્રયોગ કરતો હોઉં છું. આ 9 મીંડાની જે મેં તમને એક્ટિવિટી આપી એને આગળ વધારીને કે ફક્ત એક લાઈન વડે તમે જોડી શકો કે કેમ જોડી શકાય, તમે વિચારજો આના માટે. ફક્ત શરત એટલી છે કે જે આપણે જૂના વિચારો આપણા મગજમાં ભરાઈ ગયા છે એને બહાર કાઢવા માટે આવી કંઈક આપણે પ્રવૃત્તિ કરતા રહેવાની છે. અહીંયા એક વસ્તુની ચેતવણી પણ હું આપી દઉં કે કન્ડિશનિંગમાં પડી જવું ને બહુ સહજ છે. હું અને તમે બધા આપણી આસપાસના વાતાવરણ, આપણી આસપાસના અનુભવના કારણે કન્ડિશનિંગમાં આવી જતા હોઈએ છીએ, પણ એમાંથી બહાર આવવા માટેના એકદમ સભાન પ્રયત્ન કરવાના છે. હું તમને એક દાખલો આપું કે હું કદાચ અહીંયા સ્ક્રીન ઉપર એવું બતાવું કે વેન યુ હિયર હૂપ બીટ્સ થિંક ઓફ એ. હવે અહીંયા હૂપ બીટ્સનો મિનિંગ શું થાય? હૂફ એટલે ખરી. ખરી છે એ ઘોડાના પગમાં હોય, ગધેડાના પગમાં હોય, ગાયના પગમાં હોય. હવે જ્યારે દોડે અથવા ચાલે ત્યારે જે અવાજ આવે, જેમ કે ઘોડો દોડે ત્યારે તબડીક તબડીક એવો અવાજ આવે, તો હૂપ બીટ્સ એને આપણે કહેશું. તો તમને જ્યારે હૂપ બીટ્સ સંભળાય તો તમે શાનો વિચાર કરશો? મેં આ પ્રયોગ કરેલો છે. મોટાભાગના લોકો જવાબ આપે છે ઘોડો. કારણ શું? આપણા વાતાવરણમાં આપણે ઘોડાથી ટેવાયેલા હોઈએ છીએ. મેં તમને કન્ડિશનમાં નાખ્યા, કારણ કે મેં જ્યારે હૂપ બીટ્સ છે એ શબ્દનો ઉપયોગ કર્યો ત્યારે એ શબ્દને મેં સમજાવ્યો કે હૂપ બીટ્સ એટલે હૂફ એટલે ખરી, બીટ્સ એટલે જ્યારે આ પ્રકારના પ્રાણી, ઘોડો, ગધેડો, ગાય, મેં એવું નામ લીધું અને એ જ્યારે દોડે ત્યારે આવતો અવાજ. તો મેં તમને કન્ડિશનિંગમાં નાખી દીધા, એટલે તમે ઘોડો કે એવું જ કહેશો. પણ ખરેખર આ એક એવા પુસ્તકનું નામ છે કે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે વેન યુ હિયર હૂપ બીટ્સ થિંક ઓફ એ ઝીબ્રા. અલગ વિચાર કરો. શા માટે તમે ઘોડાનો વિચાર કરો છો? આપણે કન્ડિશનિંગમાંથી બહાર આવવાની વાત કરી રહ્યા છીએ, આપણે ક્રિએટિવ થિંકિંગની વાત કરી રહ્યા છીએ, આપણે ઇનોવેશનની વાત કરી રહ્યા છીએ. તો ઘોડો તો બધા વિચારશે, શા માટે આપણે ઝીબ્રા ના વિચારીએ? એનો મતલબ એવો થયો કે જે ઝાડા બાજેલા છે એને આપણે આ અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા સાફ કરવા પડશે. અમુક એડવર્ટાઇઝમેન્ટ હું તમને બતાવું. ઓબ્ઝર્વેશન, જે પછીનો મારો મુદ્દો છે, અવલોકન. તમે અવલોકન કરતા રહ્યો ચારે બાજુ, તો તમને ઘણી બધી નવીન વસ્તુ, નવીન રીતે લોકો કેવી રીતે કરે છે એમાંથી તમને તમારા બિઝનેસ માટે આઈડિયા મળશે. અમુક આપણે જોશું સ્ક્રીન ઉપર જાહેરાત કે કેટલી સરસ રીતે એ જાહેરાત એમાં બતાવવામાં આવેલી હોય છે. ક્રિએટિવ એડવર્ટાઇઝમેન્ટ્સ આપણે કહેશું. દાખલા તરીકે એકદમ જે કાચ હોય એ કાચને ખૂબ સાફ કરો તમે, અને માણસને ખબર પણ ના પડે કે ત્યાં કાચ છે ને ભટકાઈ જાય,
તો એ પણ એક પ્રકારનું ઇનોવેશન છે. કાચની જાહેરાત થઈ જાય છે ને સાથે સાથે માણસને લાગે છે કે આ વસ્તુ બહુ સરસ છે. એક ઘડિયાળની જાહેરાત તમે જુઓ, કેટલો નવો આઈડિયા એણે કર્યો, નવું ઇનોવેશન બતાવ્યું જાહેરાત માટે થઈને. કે આપણે જોયું હશે કે બસમાં અને ટ્રેનમાં મુસાફરી કરતા હોય, લોકલ ટ્રેનમાં, તો ઉપર પકડવા માટેના પેલા હેન્ડલ હોય છે. હવે આપણે જનરલી હેન્ડલ તમે જોશો ને તો ચામડાના, રેક્ઝિનના અથવા લોખંડના બનેલા હોય છે. આ ઘડિયાળની કંપનીએ કેવું કર્યું કે એણે બનાવ્યા ચામડાના, પણ એ ચામડાને તમે આમ હાથ અંદર નાખો એટલે જેનો વચ્ચેનો ભાગ હોય ને ત્યાં ઘડિયાળનું ડાયલ આવી જાય ને એમાં પોતાની જાહેરાત હોય. તો આ પણ એક નવીન વિચાર છે કે તમે આ જાહેરાત જોવાથી, ઓબ્ઝર્વેશન કરવાથી, આજુબાજુનું જે વાતાવરણ છે એમાં અવલોકન કરવાથી તમે ક્રિએટિવિટીને વિકસાવી શકો છો. ક્રિએટિવિટી ઇનોવેશન વિકસાવવા માટે બીજો એક રસ્તો જોઈએ તો જાત સાથે વાત કરવાનો પણ છે. એક વખત તમે શાંતિથી બેસો અને વિચારો કે હું ક્યાં હતો, ક્યાં છું, જ્યાં છું ત્યાં બરાબર છું મારા ધંધામાં, કે હજી મારે આગળ વધવાની જરૂર છે? શું અહીંથી સંતુષ્ટ થઈ ગયો છું કે હજી મારે આગળ વધવા માટેના ઘણા બધા મોકાઓ મને મળે છે, ઘણી બધી તકો મને મળે છે? આ વિચારો. તો આ વિચારવાથી પણ આપણને ઇનોવેશન અને ક્રિએટિવિટી માટેનું બળ મળશે. છેલ્લો એક રસ્તો તમને કહું, ઘણા બધા રસ્તા હોઈ શકે પણ હું તમને અત્યારે આપણા સમયને ધ્યાનમાં રાખીને કહું તો એક છેલ્લો રસ્તો એવો છે કે તમે એક કુદરતી જગ્યાએ ચાલ્યા જાઓ જ્યાં ચારે બાજુ કુદરતી વાતાવરણ હોય, જે આપણા રોજના વાતાવરણથી અલગ પડતું હોય છે. ઉગતા સૂર્યનું દર્શન કરો, કોઈ એવા સરસ મજાના લીલોતરીવાળા બગીચામાં ચાલ્યા જાઓ જ્યાં પક્ષીઓ કિલ્લોલ કરતા હોય, દરિયા કિનારે ચાલ્યા જાઓ. કુદરતના સાનિધ્યમાં જવાથી પણ આપણા મનમાં ઘણીવાર એવા નવા વિચારો આવે છે કે જે આપણને ધંધામાં કામ લાગે છે. ઇનફેક્ટ અમુક ધંધાદારીઓ જે બહુ મોટું નામ છે એમાંના હું તમને કહું તો પોતે આખું વર્ષ ધંધો કરે છે પણ એ વર્ષના એક અઠવાડિયું મોબાઈલ ફોન એક બાજુ રાખીને એવી જગ્યાએ ચાલ્યા જાય છે કુદરતના સાનિધ્યમાં, અને તે અઠવાડિયા દરમિયાન પોતાના બિઝનેસમાં નવું શું કરી શકે છે એટલા માટે વિચારવા માટે જ ત્યાં જાય છે. નો ફોન, નો કોલ્સ, નો બિઝનેસ. આ 8 દિવસ દરમિયાન પોતે એવા નવા વિચારો કરી અને ફરી પાછા આવે છે અને પોતાના ધંધાને આગળ વધારે છે. તો હું આશા રાખું છું કે આ જે મેં તમારી સાથે વાત કરી, ક્રિએટિવ થિંકિંગ અને ઇનોવેશન શું છે, એની આપણને શા માટે જરૂરિયાત છે, શા માટે આપણે નવીન રીતે વિચારી શકતા નથી, અને એ નવીન રીતે વિચારવા માટે આપણે શું કરવું જોઈએ, એના અલગ અલગ રસ્તા મેં આપના સુધી પહોંચાડવાની એક નમ્ર કોશિશ કરી છે. આપને આપણા ઉદ્યોગ ધંધામાં શરૂઆત કરતો તો શરૂઆતમાં, તમે અત્યારે ઓલરેડી ધંધા ઉદ્યોગમાં હો તો એમાં પણ તમે નવી ઊંચાઈઓને સર કરો, એમાં આપને આ કંઈક ને કંઈક રીતે મદદરૂપ થશે. તો અમારો આજનો જે પ્રયાસ છે એ સાર્થક થયો ગણાશે. નમસ્કાર. આભાર રાજુભાઈ, આપે બહુ સરસ રીતે ક્રિએટિવિટી અને ઇનોવેશન વિશે અમારા ઉદ્યોગ સાહસિક મિત્રોને માહિતી આપી. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.